વિરમપુરમાં અસામાજિક તત્વો સામે સરપંચની કડક કાર્યવાહી। તારીખ 17/2/2026 બનાસકાંઠા જિલ્લાના વિરમપુર ગામમાં દારૂ પીધેલા અસામાજિક તત્વો દ્વારા ગામમાં અશાંતિ ફેલાવવાનો એક કિસ્સો સામે આવ્યો। ગામમાં શાંતિ અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સક્રિય સરપંચ શ્રી નરેશભાઈ કોઠારી જઈને તાત્કાલિક પગલાં લીધા છે। સરપંચ શ્રીએ પોતાના સરપંચના લેટર પેડ પર લેખિત રજૂઆત કરી પોલીસ વડા તેમજ વિરમપુર પોલીસ સ્ટેશનને જાણ કરી અને આવા ખોટા તત્વો સામે કડક કાર્યવાહી કરવાની માંગણી કરી છે। ગ્રામજનોમાં ભય અને અસંતોષ ન ફેલાય તે માટે સરપંચ શ્રીએ પોલીસ તંત્રને ગામમાં પેટ્રોલિંગ વધારવા અને દારૂ પીધેલ તત્વો પર નિયંત્રણ લાવવા વિનંતી કરી છે। ગામના જાગૃત નાગરિકો દ્વારા પણ સરપંચ શ્રીના પગલાંનું સ્વાગત કરવામાં આવ્યું અને ગામમાં શાંતિપૂર્ણ વાતાવરણ જાળવવા સહકાર આપવાની ખાતરી આપવામાં આવી છે। સ્થાનિક લોકોનું કહેવું છે કે સમયસર લેવાયેલા પગલાંથી ગામમાં ફરીથી શાંતિ અને સલામતીનો માહોલ સર્જાશે। રિપોર્ટર લલિત કુમાર અમીરગઢ। ઘટના એવી હતી કે દારૂ લેવાની દુકાનના અંદર આવી ગાળો બોલવા મળ્યો ડાયરેક્ટ, અને ગાળો એવી બોલ્યો કે મંદિરના આગળ કચરો નાખ્યો હતો, કચરો નાખ્યો ખબર નહીં મને કે તમે નાખ્યો છે એમ કરીને ગાળો બોલતો હતો। તમે નાખ્યો? તમે શું કીધું? મેં નથી નાખ્યો। મેં નહીં નાખ્યો, એ બોલાય તારા શેઠને, તમારા શેઠને બોલાય। તમારી દુકાનની આગળ કે દૂર છે? દૂર છે। દૂર છે કે તમે અહીંયા નાખી ગયા છો એ રીતના કરી? ગાળો બોલવા મળ્યો ડાયરેક્ટ આવતો જ। બીજા આજુબાજુ સાંભળતા હતા બધા લોકો હતા? હા બધા। આ કેટલાક વાગ્યે બન્યું છે કે શું વ્યક્તિ પીધેલો હતો? હા પીધેલો હતો, ફૂલ પીધેલો હતો। ઓકે, જેમ આવે તેમ ગાળો બોલતો હતો, જેમ ભાવે પેલી સાંભળતી બધા ગામના લોકો પણ સાંભળતા હતા આજુબાજુ। ઓકે, બરાબર। તમે આ જાણ પછી તમારા શેઠને કરી? મારા શેઠને કરી। ઓકે, થેન્ક યુ।